નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડોદરામાં ભર ઉનાળે પાણીનો કકળાટ। પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા કોર્પોરેશન હાય હાયના નારા લાગ્યા। આજવા રોડ પર 2 દિવસથી પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। સ્થાનિકોએ કહ્યું કોર્પોરેટરો ધારાસભ્યોની રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। 24 કલાકમાં પાણી નહીં મળે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી। વડોદરાના આજવા રોડ પર 2 દિવસથી પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો। પાલિકા દ્વારા અહીંયા લાઈન ખોદી અને જતા રહ્યા છે, જેના કારણે આ વિસ્તારમાં 2 દિવસથી પાણી આવ્યું નથી। આ વિસ્તારના 2 દિવસથી પાણી ન મળતું હોવાના આક્ષેપ સાથે કોર્પોરેશન હાય હાયના નારા લગાવ્યા હતા। સાથે એક જ સમયમાં ટેન્કરથી પાણી નાખ્યા બાદ તમામે પાણી મોટર દ્વારા ખેંચવું પડે છે, જેથી રહીશો પરેશાન થતા આજે કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિકોનું કહેવું હતું કે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યોની રજૂઆત છતાં પણ કોઈ સાંભળતું નથી। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર વડોદરા। શું સમસ્યા છે? અમારી સમસ્યા એ છે કે આ 4 દિવસથી વરસાદ કહે લાઈનો ખોદી નાખી છે। પીવાનું પાણી કે વાપરવાનું પાણી અમારા કંઈ છે નહીં। અમારા છોકરાઓ અમારી વહુઓ ઘરમાં પાણી વાળા તરસે છે, તો વહુઓ તો પિયરની જતી રહ્યા છે। હવે અમારી ઉંમર થઈ ગઈ, હવે અમે નીચેથી અમને કંઈથી બી પાણી લાવવું તો અમારા લીધે મુશ્કેલ છે। અમે કેવી રીતે પાણી લાવીએ ને કેવી રીતે અમારું જીવન ચાલવાનું? કેટલા દિવસથી આ સમસ્યા છે? 4 દિવસથી સમસ્યા છે। 4 દિવસથી પાણીની લાઈનો વગર કીધે ખોદી નાખી છે। તો પાણી આવતું નથી, ગંદુ પાણી આવતું હતું, તો અમારી ફરિયાદો હતી તે લોકોએ વગર કીધે લાઈનો કાપી નાખી છે। 4